મેક્સિકન ભેલ. આ મિસળના ટોટીલા મેં લીધા છે, ફ્લોર ટોટીલા, એને મેં નાના નાના પીસ કરીને કટ કરીને ફ્રાય કરી લઈશ. ટાકો સિઝનિંગ લીધેલું છે મેં, રીફ્રાઈડ બીન્સ લીધેલી છે મેં, અને આ રગુનો ટ્રેડિશનલ સોસ લીધો. નાના પીસ કરીને મેં ટોટીલા ડીપ ફ્રાય કરી લીધા છે. જો તેલ ગરમ થઈ ગયું છે તો અંદર થોડો અજમો નાખીશ. ગાર્લિક નાખીશ અંદર. ગાર્લિક તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. મેં આટલું ગાર્લિક નાખ્યું છે. થોડું શેકી લઈશું. તો જો મેં બીન્સ અંદર નાખી દીધી છે. બધા જુદી જુદી રીતે બનાવે છે, તો જો તમે જે રીતે બનાવતા એ રીતે કરજો. પણ અમને લોકોને થોડો સોસ જાડો જોઈએ છે અને બીન્સ અંદર જોઈએ છે, તો અમે લોકો આવી રીતે બીન્સ અંદર સોસમાં જ નાખી દઈએ છીએ. તો આવી રીતે હું બીન્સ મિક્સ કરી હવે અંદર રગુનો સોસ નાખી. તો જો મેં અંદર સોસ બધો નાખી દીધો છે. હવે બીન્સ અને સોસ હું મિક્સ કરીશ અને એમાં પછી હું ટાકો સિઝનિંગ નાખીશ અને મરચું હળદર. મેં મરચું હળદર નાખ્યા છે. હવે હું ટાકો સિઝનિંગ નાખીશ અંદર. હું વધારે બનાવું છું તો વધારે નાખ્યો છે મેં. અને અંદર આ ગોળ નાખીશ થોડું, એટલે થોડું ખટાશ ઓછું લાગે. અને થોડું સોલ્ટ નાખીશ અને બધું મિક્સ કરી દઈશું. તો જો સોસ રેડી છે અને અમને આવી કન્સિસ્ટન્સી જોઈએ છે તો અમે આવી રાખી છે. તમારે જેવું રાખવું એવું રખાય. મેં બીજી રીતે ટ્રાય કર્યો છે. આઈ નો બધા જુદી જુદી રીતે કરે છે, તો ટ્રાય ધીસ વન, મે બી યુ લાઈક ઇટ. મેં ટોટીલા પ્લેટમાં લઈ લીધા છે. હવે એમાં હું સોસ રેડીશ. સોસ તમારે જેટલો જોઈએ એ પ્રમાણે. sour cream depend on your taste. Lettuce, I like more lettuce, and I take Mexican blend Kroger brand cheese લીધી છે, તો એ અંદર નાખીશ અને ભેલ રેડી.